નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમે થંબનેલ તો જોઈ જ લીધું હશે. તો આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 7 સેમેસ્ટર 1 માં, એટલે કે તમારું સત્ર 1, એની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 1 જે છે તમારો ફર્સ્ટ, કે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, એનું મિત્રો આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો પહેલા સૌપ્રથમ તો પૂરેપૂરો વિડીયો જોઈ લેવાનો છે. જો તમને સરે હોમવર્ક આપ્યું હોય સ્વાધ્યાય લખવાનું, અને જો તમે આ વિડીયો ખોલીને બેઠા હોય અને વિડીયો સ્ટોપ કરીને સ્વાધ્યાય લખતા હોય તો એવી ભૂલ ના કરતા. કારણ કે સૌપ્રથમ પહેલા આખો વિડીયો જોઈ લેજો, પછી જેટલા પ્રશ્નો જવાબો યાદ રહે એટલા જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. જે પ્રશ્ન જવાબ ના આવડે એ ફરીથી વિડીયો જોઈ તમે લખી શકો છો, પણ પહેલી વાર તો તમારે વિડીયો જોઈ જ લેવાનો છે સંપૂર્ણ. તો વિદ્યાર્થી મિત્રો, તમારો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલો છે કે રાણીની વાવ કોને બંધાવી હતી? તો રાણીની વાવ એટલે આપણે પાટણમાં આવેલી છે, જેને આપણે રાણી કી વાવ કહીએ છીએ, તે ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી. જે પાટણના મિત્રો હશે એમને મિત્રો ખબર હશે આ. નેક્સ્ટ આપણે આગળ વધીશું. આગળ છે બીજો કે ચૌહાણ વંશના શાસકો આરબમાં કયા શાસન કરતા હતા? તો ચૌહાણ વંશના શાસકો આરબમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક આવેલ શંકાભરી એટલે કે અજમેર જે છે શહેર, એની ઉત્તરમાં આવેલ સાંભર નામના સ્થળે શાસન કરતા હતા. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે ત્રીજો કે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? અણહિલવાડ પાટણ તો પંચાસરના શાસક જય શિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ એટલે કે હમણાંનું પાટણ એની સ્થાપના કરી હતી. પછી જે ચોથો કે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો કર્ણદેવ વાઘેલા, જે મિત્રો વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. નેક્સ્ટ હવે છે બેનો અ કે ટૂંક નોટ લખવાની છે. પહેલો છે રાજપૂતોના ગુણો. રાજપૂતોના ગુણો વિશે આપણે ટૂંક નોટ લખવાની છે. તો જોઈએ એમાં પહેલો કે રાજપૂતોના સુરવીર, ટેકીલા અને એક વચની હતા, જેવી રીતે ભગવાન શ્રી રામ હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા હતા. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે બીજો કે તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં, એટલે કે પાછા પગ લેતા નહીં. યુદ્ધમાં દુશ્મનનો સામનો જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત મૃત્યુને ભેટતા. કેસરિયા કરવા એટલે કે જાતે જ મૃત્યુ હોરવું, એટલે કે પોતાની તલવારથી જાતે જ પોતાનું ગળું કાપી દેતા, પણ દુશ્મનના હાથે જતા નહીં, એટલે કે કેસરિયા કરવા. ત્રીજો છે તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ચોથો છે તેઓ ચરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. ચરણાગત નહીં, પણ અહીંયા આવશે શરણાગત. ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા આવશે શરણાગતનું. પાંચમો, તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં. યુદ્ધના નિયમોનું સંપૂર્ણ પાલન કરતા, કોઈને છળ કપટથી મારવાનો પ્રયત્ન કરતા નહીં. નેક્સ્ટ હવે બીજો કે રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય કેવો હતો? રાજપૂત યુગમાં એના વિશે માહિતી મેળવીએ. પહેલો છે કે રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ અલગ વિભાગ ફાળવવામાં આવ્યા હતા. જેવી રીતે દેશમાં અત્યારે અલગ અલગ વિભાગ છે, તેવી જ રીતે જૂના જમાના પણ રાજપૂત યુગમાં પણ આવા વિભાગો હતા. બીજો છે એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. ત્રીજો છે કે એ સમયની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. જે પાકે એમાં છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો, જે અત્યારે મિત્રો આપણે ટેક્સ કહીએ છીએ. એ સમયનો ટેક્સ આ રીતે વસૂલવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે ચોથો કે રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો. પ્રશ્ન 2 નો બ જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલો કે ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ આપણે આપવાના છે. જોઈએ 3. તો ગઢવાલ વંશ, ચંદેલ વંશ,
પરમાર વંશ, ચૌહાણ વંશ, સોલંકી વંશ, ચૌહાણ વંશ, ચાવડા વંશ, પછી છે વાઘેલા વંશ, પાલ વંશ ને સેન વંશ. તમને મિત્રો જેટલા પૂછ્યા હોય એટલા જ તમારે જણાવવાના છે. અહીંયા બધા આપી દીધેલ છે તમને. બીજો કે દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. દક્ષિણ ભારતના તો ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ ને ચેર વંશ. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું વિડીયોમાં. આગળ છે ત્રીજો કે ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ, જેનું મૂળ નામ ઝફર ખાન હતું. ચોથો, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા એ આપણે જોઈએ. તો રાજમાતા મિનળ દેવી પ્રજાવત્સલ હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેશ નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે તો ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. તમને પરીક્ષાની અંદર એમ પૂછાય કે ધોળકાની અંદર મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ કોને બંધાવ્યા હતા? તો આવશે સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે. ખરેખર મિનળ દેવી એક આદર્શ રાજમાતા હતા. નેક્સ્ટ છે પ્રશ્ન 3 નો અ કે નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલો કે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો આવશે હર્ષવર્ધનના. પછી છે બીજો કે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું? તો જેજાક બગટી. ઓપ્શન નંબર એ જેજાક બગટી. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે ત્રીજો કે માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી એ પૂછવામાં આવેલ છે. તો ભોજનો થાય છે, સિયકનો થાય છે, મુંજનો થાય છે, પણ કુમારપાળનો થતો નથી. ચોથો, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? 8મી સદીમાં તો આવશે પાલ વંશનું શાસન હતું. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે 5મો કે રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? તો આવશે બી સોલંકી વંશમાં. રાણીની વાવ સોલંકી વંશમાં બનાવવામાં આવી હતી. નેક્સ્ટ હવે જોઈએ ત્રીજો જોડકા જોડો લાસ્ટ છે સેન વંશ. સેન વંશ તો અહીંયા આવશે વિજય સેન પ્રથમ. પછી છે બીજો સોલંકી વંશ તો આવશે ઈ કુમારપાળ. આગળ છે ત્રીજો તો છે પાલ વંશ તો આવશે ગોપાલ. પછી છે ચોથો કે રાષ્ટ્રકૂટ વંશ તો આવશે ગોવિંદ ત્રીજો. પછી છે પલ્લવ વંશ તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ કે નરસિંહ વર્મન બીજો. અહીંયા મિત્રો એનો જવાબ આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું જે ફર્સ્ટ ચેપ્ટર છે રાજપૂત યુગ, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો આવા જ બીજા વિષયના સ્વાધ્યાયના વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો. અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો. કારણ કે અમારી ચેનલ પર ધોરણ 7ના ધોરણ 1 થી 12ના તમામ પરીક્ષાના લગતા પણ વિડીયો આવશે જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદાકારક થશે. તે માટે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં. જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો અહીંયા તમારો પૂરો થાય છે. મળીશું આવતા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.